વલ્લભા વલ્લભ ને ખબર પડી ગઈ થાકી ગયા છે. વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમને શ્રી ગુસાઈજી પરમ શ્રી ગોકુલ દાવ દયાળ શ્રી નવને અહીંયા બેસો અહીંયા નવનીત પ્રિયાલ अपने माथे विराजता सेव्य बधाई वैष्णव ने झाझा કરીને જય શ્રી કૃષ્ણ. આમાં જેના ઘરે પોસ્ટ કરાવેલા ઠાકોરજી છે એ બધાય હું બોલું ને કે અપને માથે વિરાજતા સેવ્ય સ્વરૂપ કી જય, એટલા માથે હાથ મૂકે નો સમજા, બાકીના આજુબાજુ જોવા માંડે કે આપણને કેતા તમે જ કયો છો, હું નથી કેતી. તો જ્યારે આવતા વખતે વલ્લભ કૃપા કરે અને પાછા ચંપારણ આવીએ અને આવો આનંદ વલ્લભ કરાવે તો હું ઈચ્છું છું કે આમાં એક બે જણ જ્યારે હું બોલું કે અપને માથે બિરાજતા સેવ્ય સ્વરૂપ કી જય તો બધાય માથે હાથ મૂકે. તમને લોકોને એવું લાગે છે હું બરાબર કહું છું? એટલે જેના નથી બિરાજતા એ જોરથી બોલો. તમને આ લોકોની વાત કરું, આ બધા બેઠા છે ને રાજીવ થી આવ્યા છે, અહીંથી રાજીવમાં, અને ગાડી લઈને આવ્યા છે. મેં એમને કીધું તમારે મોડું થશે, વરસાદ પડ્યો, રસ્તા ધોવાઈ ગયા હોય, તમે લોકો યુટ્યુબમાં જોઈ લેજો. તો આ બધાએ શું કીધું, યુટ્યુબમાં તો તમે નથી હોતા ત્યારે જોઈએ છીએ, આજ છીએ તો સાક્ષાત ના જોઈએ? કેમ એમને મોડું નહીં થાય મારા વાલા? એ બધા લેડીઝ નથી? હજી એનાથી આગળ વાત કરું એ લોકોની. આ બધાના ઘરે ઠાકોરજી બિરાજે છે અને બધા સખડી ધરાવે છે. હવે જેના ઘર નથી બિરાજતા એના માટે એ લોકો તાલી પાડે એવું આવતા વખતે કરજો. વાત મારે વલ્લભની કરવી છે. મારો વલ્લભ કેવો, એક એક ના મનમાં જેવો મનોરથ હોય એવા પૂરે કરે એવો. કાલે બધા જ મને જેટલા રસ્તા મળે ને જય શ્રી કૃષ્ણ કરવા તરત એક વાક્ય બોલે, ઈલાબેન તમને લાગે છે કાલ વિવાહ ખેલ કઈ થશે? સાચું બોલજો. મેં શું કીધું તું બધાને? વલ્લભ આપણું હિતનું નહીં આવે એવું નહોતું કીધું, આવશે એવું નહોતું કીધું. તમે શાંતિ રાખો ને, બધા બેસી જશે. મેં એક જ વાક્ય કીધું હતું, વલ્લભ આપણા હિતનું હશે એ કરશે. કાલ આટલા પાણીમાંથી આજે ક્યાંય તકલીફ પડી કોઈને? એક છાંટો પડ્યો? કેવા બધા નાચ્યા ને ગાયા. લૌકિકમાં યુવાની આવ જ હોય, અહીંયા અલૌકિકમાં તો 80 વર્ષના માજી આમ કરતા હતા. અમે 70 વર્ષે મંડાણા હતા. એનું કારણ આપણે બધા રાજી હતા, આપણે બધા આનંદમાં હતા કે વલ્લભે કેવી મેર કરી. વલ્લભ જેના પર મેર કરે ને એને લીલા લેર જ હોય. તો હવે આજે મારે વલ્લભની જ વાતો કરવી છે, બીજી બધી હું યુટ્યુબમાં કહીશ.
આપણે જેના ઘરે ગયા હોય ને એની વાત ન કરીએ ને, પણ મારા વલ્લભને જરાય ખોટું નથી લાગતું. એક મિનિટ રીખો. તો આજે મારે વલ્લભની જ વાત કરવી છે. આમાં કેટલાને ખબર છે વલ્લભ કોણ છે, ક્યાં પ્રાગટ્ય થયું, ક્યાં થયું મારવાલા? ના, મારે તો જુદું કેવું છે. ના, જરાય નહીં, જરાય નહીં. હવે સાંભળો, વલ્લભનું પ્રાગટ્ય ગોલોકમાં થયું. ક્યાં થયું? હવે એ લીલા ખબર છે બધાને કે કહી દઉં? મોબાઈલ મહેરબાની કરીને બધાય, અને ના થઈ શકે એમ હોય તો બધાને ડિસ્ટર્બ કર્યા વિના આપણે વલ્લભનું પ્રાગટ્ય આપણા માટે ગોલોકમાં થયું. હવે આમાં 90% ને બધી ખબર નથી. ખબર છે મારવાલા કે કહું? કહું કે ના કહું? એમ કો કરો તો મને ખબર પડે. જો તમે ભાર હોય ને ભક્તિનો તો તમને આનંદ ના આવે, ભાર લાગે. પણ ભાર ન હોય ને તો ભાવ આવે. આપણે બધા ભાવ વાળા જ. વલ્લભનો માર્ગ ભાવ વાળો, ભાર વાળો નથી. અને હું તમને નથી વિશેષ કહું, એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો રે, જ્યાં પ્રવેશ નહીં વિધિ હરનો. વિધિ એટલે બ્રહ્મા, હર એટલે મહાદેવ. એ બેન પ્લીઝ, મારા વાલા, આપણે બધા વાલાના વાલા જ. પણ આપણા એકને લીધે આટલા બધાને સહન કરવું પડે ને. મને તો વાંધો જ નથી, પણ એક જણ બોલતું હોય તો બીજાને સાંભળવાનો આનંદ ના આવે. વાત કરતા હતા આપણે વલ્લભની. કરોડો જન્મ પહેલા આપણે બધા છૂટા ક્યાંથી પડ્યા છે? ગોલોકમાંથી. કેવી રીતે? આ બધાને ખબર હશે, પણ જે નવા નવા બધા આવ્યા છે ને, આજે એક બેન મને કે અમારા ઘરે છે ને ઈલાબેન 66 વર્ષથી ઠાકોરજી બિરાજે. કેટલા? હું તો આમ ઊભી થઈ ગઈ. મેં તો હે, હવે આગળ સાંભળજો. મેં કીધું તો અહીં પધરાવીને આવ્યા છે? મને કે તમે આખી વાત જ મારી ન સમજ્યા. મેં શું થયું? એ કે મારા દાદીજી સાસુ કરતા હતા, મારા સાસુ અને હું 45 વર્ષથી. પણ અમારે પોસ્ટે આવેલા હોય ને તો આ બધા તમારી જેમ લઈ લઈને બાથમાં ફરવું પડે, એટલે પૂછતાવેલા નથી. અમે છે ને તાળું માર દઈએ, જઈએ એટલે કપડા બપડા ધોવાઈ જાય, ઘર બધું બરાબર થઈ જાય, પછી તાળું ખોલીએ. એ કે પૂછતાવેલા હોય ને તો આવું ના થાય. મારે વિશેષ કાંઈ નથી કેવો. આપણે નાના હતા ને ઢીંગલી પોતિયા રમતા હતા ને, સમજી ગયા ને? પણ સાક્ષાત ઠાકોરજી હોય ને તો તમને એટલો આનંદ આવે. તમે વલ્લભના ઝાર, એક ભાઈ મને કીધું ઝારીજી નું કેજો. તમે ઝારીજી ફરવા ગયા તો આનંદ આવતો હતો? આમાં 92% ચા નાસ્તો કર્યા વિના જતા હતા. હું જોતી હતી. ખરું ખોટું મારવાલા? અને એ રિક્ષા કરતા હોય ને તો ના પાડે. ઈ કે એ બેસભાઈ કે આપણે ઝારીજી ભરવાની, રિક્ષા ન બેસાય. હું જોતી હતી, કારણ કે મને છે ને 4:45 5 ઉઠી જાય ને તો 5:30 ચા પીવા જોઈએ. મને એ લોકોને જોઈને એટલો આનંદ આવતો હતો. એટલે ઓલા કે ચા પી લેવી છે,
એ કે રેવા દે ને મોઢું એઠું થશે પછી ત્યાં આવીને પીશું. એટલે ઓલા બીજા બેનને શું કે એ બહાર નીકળતો 11 વાગી જાય છે. એ કે આપણે રોજ તો પી લઈએ છીએ, કોક દી 11 વાગે તાર નો હાલે. મેં એનો ભાવ જોયો હું રાજી થઈ, એને ખબર નથી હું સાંભળતી હતી. જારીજી ભરવાના ઘણા બધા ભાવ છે, એમાં એક ભગવદીનો ભાવ કહી દઉં ને એટલે બધું આવી જાય. બાકી મારે ઘણું બધું કેવું છે. નિરાતે 1-1.5 કલાકનો આપણી પાસે ટાઈમ હશે ને ત્યારે હું જારીજીનો ભાવ કહીશ કે આપણે બધા વલ્લભ પાસે જઈએ છીએ છતાંય કેમ કહીએ જારીજી ભરીએ? કેમ કહીએ છીએ મરવાલા? કેટલા બધા જારીજી ભર્યા? બધાય ભરી છે ને? હું કામ ગયા હતા? બધાય જાય એટલે જો હવે છે ને બધાય જેટલું જાણશો ને એટલું માણશો, એટલો ભાવ વધશે. જારીજીના આપણે જયારે 2-2.5 કલાકનો ટાઈમ હશે ને યુટ્યુબમાં પણ, ત્યારે હું તમને બહુ સરસ કહીશ. અત્યારે એક ભગવદીનો ભાવ મને 2 મિનિટનો જ યાદ છે, એ કહી દઉં. કારણ કે ઓલા ભાઈ હું આવતી હતી રસ્તામાં ઉભી રાખી, મને બહુ ગમ્યું એમણે કીધું. એ કેલા બેન બધા જારીજી જારીજી કરે છે, હાથસે જ કેજો ને. બધું કાંઈ વાંધો નહીં. વલ્લભના 84 બેઠક પર ભાગવતનું પારાયણ. પ્રસંગ બહુ લાંબો ને સરસ છે. કેરીનો રસ એટલો મસ્ત હોય, સરસ કેસરનો, એમાંય પાછા તાલાલા નહીં. હવે આખું તપેલું ભર્યું હોય ને આપણને કોઈ કેમ કે લ્યો ચમચી ચાખો ને, ખાટો છે કે મીઠો? અને જે મીઠો 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 હોય મનમાં એમ થાય કે આ તપેલું મૂકી દે તો હારો. એમ આજે મારી પાસે ટાઈમ નથી, તમારી પાસે નથી, કાલ બધાને જવાનું છે. હજી આમાં બધાને પેકિંગ બાકી છે ને. એટલે 4-5 મિનિટનો એટલે કહું છું કે તમે હવે જારીજી ભરવા જાશો ને તો વલ્લભની સન્મુખ થવાનું, વલ્લભની સામે જોવાનું, વલ્લભના સ્પર્શ કરવાનો, વલ્લભના ચરણ સ્પર્શ કરવાનો, વલ્લભને ભોગ ધરવાનો, વલ્લભને કાની દેવાનો. તમને જે આનંદ આવશે ને ત્યારે ચોક્કસ તમે મારી સુધી લેવાના. એક ભગવદીએ મને કહ્યું હતું કે ઈલાબેન, મારા દાદીજી સાસુ મને આ ભાવ કીધું હતો કે વલ્લભ પાસે જઈએ સન્મુખ થવા, તો એમ નથી કહેતા કે વલ્લભ પાસે જઈએ. આપણે શું બોલીએ છીએ કે વલ્લભ જ્યારે પહેલી વાર સર્વોત્તમ સ્તોત્રમાં 2 નામ વલ્લભના ગુસાઈજી આપ્યા, શ્રી ભાગવત ગુઢાર્થ અને શ્રી ભાગવત પિયુષ. એનું વિવરણ નહીં કરું. તો વલ્લભ શા માટે પ્રગટ થયા? ભાગવતના અર્થ લોકો ખોટા પોતાના મન ઘડત રીતે કરતા હતા. ઠાકોરજીને ચિંતા થઈ કે આવું બધું તો મારા વલ્લભ સિવાય આના સાચા અર્થ કોઈ સમજાવી નહીં શકે. દુનિયામાં વિશ્વમાં એકડા આપણા વલ્લભ જેવા જેને 7 રીતે ભાગવતના અર્થ કરી અને એક જ રીતે સમજાયું. એ તમે બધા ભાગવત નથી વાંચતા એટલે હું વર્ણન નહીં કરું. તો બેઠકજીમાં શરૂઆત કરી વલ્લભે, પહેલા બેઠકજી, અને ભાગવત કરતા હતા. જળ નહીં, મેવો નહીં, અને વલ્લભ એકદમ પ્રભુમય થઈ જાય, સચ્ચિદાનંદ રૂપાય. ઠાકોરજીને ગોવર્ધનાજીને ચિંતા થઈ કે મારા વલ્લભ આ ભાગવતનું પારાયણ કરી રહેશે, ગળું સુકાઈ જશે, કઈ મેવો નહીં લે,
વલ્લભ એટલે સામનીજી, વલ્લભ એટલે રાધાજી. તો વલ્લભના તત્સુખનો વિચાર ગોવર્ધનનાથજીએ કર્યો. તો ભાગવત શું છે મારા વાલા? ઠાકોરજીનું વાંગમય સ્વરૂપ. વાંગમય એટલે શું મારા વાલા? જોરથી બોલો. જો આપણને એટલી નથી ખબર. વાંગમય એટલે નામ રૂપ સ્વરૂપ. એટલે જ પુષ્ટિ માર્ગમાંથી આપણા છોકરાઓ આપણને પ્રશ્ન પૂછે છે ને, જવાબ નથી આપી શકતા. ઘણા ફોરેન થી છોકરાઓ આવે મારી પાસે, રીમાન પૂછો આવીને તો મને થોડીક વાર એવી દબડાવે ને, પછી જયારે એને સમજાવીએ ને રડી જાય. ઇલાંટી વલ્લભ આવા, ઇલાંટી બ્રહ્મસંબંધ લઈએ તો આવું. અને ઠાકોરજી પુષ્ટ કરાવી જ જાય. અહીંયા રસોડામાં પેલા જાડાભાઈ કિરીટભાઈ, એની દીકરીનો દીકરો સોલામાં હોસ્ટેલમાં રહેતો હતો, નિરમામાં હતો. હવે રોજ સત્સંગ સાંભળે. એક વાર અસારો આવ્યો, ઇલાંટીમાં ઠાકોરજી પુષ્ટ કર. મેં દે ભાઈ ઢીલો થઈ ગયો. ઇલાંટી મારે પુષ્ટ કરાવવા જ. મેં કીધું બેટા તારે અમેરિકા ભણવા જવાનો છે. તો અમેરિકા ઇલાંટી ઠાકોરજી નથી બનાવ્યું? એનો ભાવ જુઓ. એને કુંવારા ઠાકોરજી પુષ્ટ કરાવ્યા ભણતા ભણતા. નિરમામાં ભણતો હતો. તમે આ કિરીટભાઈ ને પૂછી જોજો હું ખોટું બોલતી હતો. મારી પાસે બધા સત્ય બનેલા જ દાખલા છે. હવે એ રૂમમાં 2 જણા રહેતા હતા. તો એને વિચાર કર્યો કે મારો ભાઈબંધ સવારે જાય ને, એ પેલા 4 વાગે ઉઠીને હું ઠાકોરજીની સેવા પહોંચી લઈશ. તો એ ગયો ને એટલે ભાઈબંધે કીધું સાંભળ, મને અમેરિકાના વિઝા મળી ગયા એટલે કાલથી હું આવવાનો. મેં વર્ષના પૈસા ભરી દીધા એટલે આ રૂમમાં તારે કોઈ આવશે નહીં. સમજાયું? અને પછી માસ્ટર કરવા અમેરિકા ગયો. ઠાકોરજીએ કેવી કૃપા કરી, સ્કોલરશીપ મળે છે, નોકરી કરે છે અને માસ્ટરનો કરે છે. અને કોઈને સૂતક એવું આવે ને તો એને ફોન કરે, એનું નામ વ્રજ છે. વ્રજ થોડાક દિવસ ઠાકોરજી પધરાવીને અહીંથી કોલેજ જા ને, અમારે ઠાકોરજીની સેવા કરવાની છે. અને આપણે 50-60 વર્ષના કઈ પુષ્ટ કરાવો, વાર છે હજી. તમારા મોઢામાં તો એક જ વાત હોય. તો વાત જારેજી ભરવાની કરતા હતા. તો વલ્લભ ભાગવત નું પારાયણ કરે, ન જળ લે ન કશું જ લે. તો ભાગવત છે ઠાકોરજીનું વાંગમય સ્વરૂપ છે. એમાંથી ગોવર્ધનનાથજીએ કીધું, મારા વાલા વલ્લભ, તમે આટલો બધો શ્રમ કેમ લો છો? તમે જળ તો લો, તમારું ગળું સુકાઈ જાય છે મારા વાલા. તમે કઈક રસાળ મેવો તો લ્યો. વલ્લભ સ્વયં પાકી હતા, ધરાવ્યા વિના કાંઈ લેતા. ત્યારે વલ્લભે કહ્યું, મારા નાથ, હું પેલા આપને ધરાવીશ અને પછી આપનું અધરામૃત હું લઈશ. તો દરેક બેઠકજીમાં ભાગવતજી હોય છે. કર્યા છે દર્શન કે નહીં મારા વાલા? કેટલાય કર્યા છે. હવે જાઓ ને જારીજી ભરવા. આ બધું જાણીને જાશો ને પછી તમે આમ તમને ખુમારી આવશે, ગૌરવ કે હું વલ્લભ વાળો છું. મને ઘણા બધા એમ કે બેન તમને આખો દી વલ્લભ વલ્લભ જ કરતા હોય છે. મેં તો મારો વલ્લભભાઈ મારું જ નામ લેતો હોય છે. શું કામ? કે મારી ઓલી વાત તો કરા વૈષ્ણવને, મારી ઓલી વાત તો કર વૈષ્ણવને. ત્યારે વલ્લભે કહ્યું, મારા નાથ, મારા વૈષ્ણવ આવશે ને એ જારીજી ભરશે ને
એ જળ આરોગીશ અને એ મેવો હું આરોગીશ. પેલા તમને ધરાવીને તો આપણે જારેજી ભરીએ છીએ ને એ ગોવર્ધનનાજી આરોગી વલ્લભને અધરામૃત આપે જ એ આરોગે જ અને બહાર આવીને આપણે મેવો કેવા લઈએ જ. કાલે મને એટલી તરસ લાગી હતી બહુ બોલી એટલે બેઠકમાં લાવવા ન દે. રીમાને મેં કીધું જાને વલ્લભ સાક્ષાત છે એની પ્રતીતિ. એક બેન દૂનો લઈને આવ્યા એમાં સફરજન વલ્લભને ધરાવેલું હતું. બે ખાઈ ગઈ અંદર રસ એટલો બધો હતો મારે તરસ મટી ગઈ. હતું કે નહીં? રીમાએ મને કીધું લો તમારું સાંભળી લીધું. તો જારીજી ભરવાના તો મારે તમને ઘણી વાતો કરવી છે કે આપણે જારીજી ભરીએ એટલે કેટલો બધો આનંદ. આપણા ઉપર કૃપા છે કે આપણા ધરાવેલા જારીજી વલ્લભ આરોગે છે. આપણે ખાલી પાણી માનીને ભરી નથી એવું મારા વાલા. આપણને વલ્લભે ક્યાં સ્થાન આપ્યો છે. પહેલાના જમાનામાં બ્રાહ્મણો આપણા ઘરનું તો પાણી નહોતા પીતા, આપણા હાથનું નહોતા પીતા. ખરું ખોટું? હા કે ના? આ આવ્યા છે સવારના, મેં કીધું હું તમને ફ્રૂટ ને પછી ઠાકોરજી રાજીજી રે ને. સચ્ચી વાત કે જૂઠી? હવે વાત વલ્લભની પછી આપણે વિરામ એટલા આપી દેવો છો બધાય થાક્યા. થાકી ગયા છો ને? ધીમે બોયલા. ગોલોકમાં વલ્લભનું પ્રાગટ્ય. એકવાર ઠાકોરજી એટલા સુંદર તૈયાર શ્રૃંગાર ને બાજુબંધ ને બેરખાન પોચી નોણવટ ને લર ને તોરા ને વેણી ને વાકડિયા કેસ ને શીશફૂલ ને કંઠેસરી ને અલકાવલી નખવેસર ને આહા. તો યમુના કિનારે પધાર્યા તો યમુનાજીએ જઈને કમળના માળાજી પ્રભુને ધરાવ્યા. આપણે સાંજે આરતી કરો છો ને બધાય કરીએ છીએ પણ કરી જ નાખીએ છીએ અંદર ભાવ તો જાણતા જ નથી. કમળના માળા લઈ હાથ રે જય જય શ્રી યમુનાજી. તો યમુનાજીએ માળાજી ધરાવ્યા અને એટલા સુંદર માળાજી મારા યમુનાજીએ પ્રભુ માટે સિદ્ધ કર્યા હતા. ત્યારે ઠાકોરજી કહ્યું યમુને ચલો રાસ કરીએ. યમુનાજી કે ના, રાસેશ્વરી તો રાધાજી છે. રાસેશ્વરી કોણ છે મારવાલા? મારાથી રાસ ના થાય. રાધાજી હોય તો જ. પ્રભુએ જીદ કરી ના ચલો કરીએ. તો વ્રજ ભક્તો હતા એ કે આપણને પ્રભુ બોલાવે તો મેળ પડી જાય. યમુનાજીને આજ્ઞા કરીને તો યમુનાજી આજ્ઞા ઉથાપી ના શક્યા અને રાસ કરવા માંડ્યા. વ્રજ ભક્તો, યમુનાજી, ઠાકોરજી. હવે સામનેજીના મનમાં એમ થયું કે કોઈના ઝાંઝરનો અવાજ આવે છે, કોઈના નુપુરની ઘૂઘરી વાગે છે. એટલે તરત આવ્યા. યમુનાજી એ જોયા ઠાકોરજીની પીઠ હતી. યમુનાજી કે હમણાં માન કરશે અને મારા પ્રભુને મનાવવાનો શ્રમ પડશે. એટલે રાસ રમતા રમતા યમુનાજી જળ રૂપા થઈ ગયા. શું થયા મારા વાલા? અત્યારે યમુનાજી જળ રૂપા છે કે નહીં? 3 સ્વરૂપ છે, આદુ ભૌતિક, આદિ આધ્યાત્મિક અને આધિદૈવિક. અરે આટલું બધું કેવા બેસું ને મને એમ થાય મારા રહી ન જાય, હું લીલામ ન પહોંચી જાઉં. મારે એટલું બધું તમને લોકોને કેવું છે. અને વ્રજ ભક્તો હતા ને એ માળાજીમાં ગુથવાઈ ગયા.
એટલે જ આપણે જ્યારે માળાજી કરીએ શું કહીએ છીએ? આ પુષ્પો કોણ છે? સમજાણું મારા વાલા? હું વાત કરું છું સમજાય છે ને બધાયને? હવે રાધાજી આવ્યા સામનેજી. પ્રભુ કે ઓહો પ્યારીજી, હું તમારે જ રાહ જોતો હતો. આપણા પ્રભુ તો બધાને આવું જ કહેતા હોય છે. બધે કોપીને એમ કે તેરે ઘર આઉંગો. વર્ષા ઋતુનું એક કીર્તન છે, મોં કી મલાઈ મોં પે, મીઠી મીઠી વાતો મારી હારે કરી અને વર્ષા બીજે જઈને. સમજાયું કે નહીં? આ કીર્તન એવું સરસ. તમને હજી વાર છે, કારણ કે હજી તમે ઘણું બધું પેલા મારે કેવું છે. હે પ્રભુ, અહીં રાસ થતો તો તમારા વિના રાસ થાય? કેમ આજે આવું પૂછ્યું? તમે તો રાસેશ્વરી છો, તમે રસ રાસેશ્વરી છો. રાધે બિના શ્યામ આધે આધે, આવું વિચારાય જ નહીં. ઠાકોરજી ચતુર તો રાધાજી પરમ ચતુર. રાધાજી કે સાંભળો પ્રભુ, સવારે માળાજી ધરાવી ત્યાં નથી. સમજી ગયા? દાડ કરતી માળાજી તોડ્યા, તોડ્યા નથી, વિખેરા. એ બધા વ્રજ ભક્તો વિખેરાણા, આપણે બધા અહીંયા આવ્યા. સમજાયું બધાને? અને યમુનાજી તો જળ રૂપા હતા. હવે ઠાકોરજીએ કહ્યું, પ્યારીજી તમે મારા હૈયાના હાર ઉપર બધા હતા. પ્રભુના હૃદયમાં હોય ને, માળાજી ક્યાં હોય? મણકો ને થાક ને લીલું ને ગોથણ ને આ બધી પાછી વાત કરીશું સવાર પડી જશે. મને એમ થાય છે બધું કહી દઉં. તમે મારા વ્રજ ભક્તોને મારાથી છૂટા પાડ્યા. ત્યારે સામને જે કહ્યું, પ્રભુ બોતલ પર બિરાજા બધાય. ઠાકોરજી કે હવે એને મારી સન્મુખ તો કરવા જ પડશે. કોઈ દેવ દેવતાનું સામર્થ્ય નહોતું કે આપણને શોધી શોધીને ગોવર્ધનનાથજીના હાથમાં સોંપે. સામનેજી સ્વરૂપ આપણા વલ્લભ પધાર્યા અહીંયા, અને એક એક ને ગોતી ગોતીને ગોવર્ધનનાથજીના હાથમાં દીધા. બોલો વલ્લભા. હવે પ્રાગટ્ય અહીંયા. હવે કેવી રીતે? મને ટૂંકમાં કહેતા આવડતું નથી ને લંબાણથી કહું તો હવાર પડી જાય.